ખબર ગુજરાતમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે મોડાસામાં શ્રી સાંઈ ગ્રુપ દ્વારા આયોજિત 21મો ગણેશોત્સવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। 3 મહિના સુધીની મહેનત બાદ આ વર્ષે કેદારનાથ મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર કરવામાં આવી છે, જ્યાં ભક્તોને જાણે હિમાલયની ગોદમાં બેઠા ભોલેનાથના દર્શન થઈ રહ્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે। ભવ્ય પંડાલ, સુંદર શણગારેલી ગણેશજીની મૂર્તિ, ઝૂલતા પુલ દ્વારા કેદારનાથ દર્શનની વ્યવસ્થા અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી સાથે આ ઉત્સવ માત્ર ઉજવણી જ નહીં પરંતુ આસ્થા અને સંસ્કૃતિનો જીવંત મહોત્સવ બની રહ્યો છે। ખૂબ જ સુંદર સમાચાર મળ્યા છે કે મોડાસાની અંદર કેદારનાથ થીમ ઉપર પંડાલ બનાવવામાં આવ્યો છે અને શ્રી સાંઈ ગ્રુપનો આ 21મો ગણેશોત્સવ છે, જેમાં આ વખતે એ લોકોએ કેદારનાથની થીમ ઉપર ગણપતિજીનો પંડાલ બનાવ્યો છે અને ત્યાં હિમાલય જેવી અનુભૂતિ કરાવે છે આ પંડાલ, કેમ કે ત્યાં એકદમ કેદારનાથ જેવું મંદિર બનાવવામાં આવ્યું છે અને અંદર જતા જ જેવું તમને અંદર જાઓ છો તેવું તમને જેમ કે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એવું શિવલિંગ જે કેદારનાથ દાદાના દર્શન થાય છે અને પછી જે પંડાલમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે એ ગણપતિજી પણ તમને જોવા મળે છે। એની જ સાથે તમને ત્યાં જે એક ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો છે જે એકદમ કેદારનાથની થીમ પૂરી પાડે છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યાં એક પુલ બનાવવામાં આવ્યો છે જ્યાંથી દર્શનાર્થીઓ આવે છે અને ઝૂલતા પુલ પરથી કેદારનાથના દર્શન કરે છે। એમને એવું લાગે છે જાણે એ કેદારનાથ જ આવ્યા હોય એવી સરસ મજાની ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી પણ મહોત્સવ રંગીન બને છે અને એવી સરસ મજાની આજે છે એ આબેહૂબ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે। જય ગણેશ, જય કેદાર। મારું નામ રોનકભાઈ ભાટિયા છે। આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર ગણેશ ઉત્સવ કેટલો ધામધૂમથી ઉજવવામાં આવે છે। સાથે સાથે હિન્દુ સનાતન ધર્મની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે, પણ ઘણા લોકો આ કઠિન અને દૂર આવેલા કેદારનાથના દર્શન કરી શકતા નથી। સાંઈ ગ્રુપ મોડાસા છેલ્લા 21 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે। આ 21મા વર્ષે પધારી મંદિર મોડાસા ખાતે ગણેશ ઉત્સવમાં કેદારનાથનું મંદિર અને ત્યાંના વાતાવરણ જેવા જ વાતાવરણનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે। અરવલ્લી અને આજુબાજુના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવી રહ્યા છે। સાંઈ ગ્રુપ મોડાસાની ખાસિયત એ છે કે આ ગ્રુપની અંદર 12 થી 15 વર્ષના બાળકથી માંડીને 50 કે તેથી વધુ વયના વ્યક્તિઓ પણ સામેલ છે। દરેક વ્યક્તિનો ભાવ, શ્રદ્ધા, મહેનત, સમય અને પૈસાનું અહીંયા યોગદાન રહેલું છે, જે એકબીજા પ્રત્યે એકતા અને સહકાર્ય, જૂથ કાર્યનું એક આદર્શ છે। મોડાસા અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ સૌ પણ મોડાસા અવતાર મંદિર ખાતે આવો અને કેદારનાથ મંદિર અને બાપા ગણેશનો દર્શનનો લાભ લો।